જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો દરેક ગુજરાતીના ઘરે બનતી અને દરેક ગુજરાતીની મનપસંદ એવી આપણે ભેળવી અથવા તો પૂરણપોળી બનાવી લઈશું. એની માટે મેં 2 વાડકી તુવેરની દાળ લઈ લીધી છે. દાળને આપણે તેલવાળી દાળ હોય 3-4 પાણીથી એને સરસ રીતે ધોઈ લઈશું. ચોખ્ખું પાણી ઉમેરી અને અડધો કલાક માટે આપણે એને પલાળી લઈશું. ભેળવી માટેનો લોટ બાંધી લઈશું. થોડું મીઠું ઉમેરીશું. મીઠું ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે, પણ મીઠું ઉમેરશો ને તો વેડમીનો સ્વાદ સરસ લાગશે. 2 ચમચી તેલનું મોણ ઉમેરીશું. મિક્સ કરી લઈશું. આપણા ગુજરાતીઓને તો વેડમી ખૂબ જ પ્રિય હોય છે. વારે તહેવારે આપણે બનાવતા હોય છે. આપણે થોડું થોડું પાણી ઉમેરી અને રોટલી કરતાં નરમ લોટ બાંધી લઈશું. મને ઝાલા આશીષની કમેન્ટ આવી છે કે તમે સત્યનારાયણ પ્રસાદના શીરાની રેસીપી બતાવજો. તો હું ચોક્કસ મારી આગામી રેસીપીમાં સત્યનારાયણ પ્રસાદની રેસીપી બતાવીશ. ઝાલા આશીષને કમેન્ટ બદલ થેન્ક યુ. આવો નરમ લોટ આપણે તૈયાર કરી લેવાનો છે. ઢાંકીને અડધો કલાકનો રેસ્ટ આપીશું. તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 કલાક પણ રાખી શકો છો. દાળને બાફી લઈશું. આપણી દાળ સરસ પલળી ગઈ છે. તમારી પાસે ટાઈમ હોય તો તમે એને 1 કલાક પણ પલાળી રાખી શકો છો. તો પલળેલી દાળ હશે ને તો બફાતા વાર નહીં લાગે. દાળની ઉપર આટલું થોડું પાણી રહે, આપણે અડધી આંગળી ડૂબે એટલું પાણી લઈ અને આપણે એને બાફી લેવાની છે. 1 ચમચી ઘી ઉમેરીશું. 4 થી 5 વિસલ કરી લઈશું. વેડમી માટે આપણે દાળ બાફવા મૂકી દીધી. સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. આપણે વેડમીનું પૂરણ બનાવી લઈશું. એની માટે પહેલાં આપણે કઢાઈમાં 2 ચમચી ઘી લઈશું. આપણે જે દાળ બાફીને રાખી હતી આપણે ઉમેરી લઈશું. કઢાઈમાં ઘી ઉમેરવાથી આપણી દાળ નીચે ચોંટશે નહીં. આ રીતે આપણે બધી દાળ કઢાઈમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. એક પણ દાણો આખો નથી દેખાતો. આ રીતે તમે પલાળીને બાફશો ને તમારી દાળ એકદમ સરસ બફાઈ જશે. હવે આપણે 2 વાડકી દાળ લીધી તો આપણે 2 વાડકી ગોળ ઉમેરીશું. હું અહીંયા ગોળની જ પૂરણપોળી બનાવું છું, એટલે આપણે 2 વાડકી ગોળ ઉમેરીશું. તમે ગળપણ તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો. હવે આપણે ગોળ અને દાળ બંનેને બરાબર મિક્સ કરીશું. આ રીતે સરસ આપણે મિક્સ કરતા રહેવાનું છે. તમને કદાચ ગળપણ ઓછું લાગે તો તમે ફરી ગોળ પણ ઉમેરી શકો છો. અમે દેશી ગોળ લીધો છે, તમે કોલ્હાપુરી ગોળ પણ લઈ શકો છો. આ રીતે એને આપણે સરસ એકરસ કરી લેવાનું છે. એને સતત આપણે હલાવતા રહેવાનું છે, નહીં તો તળિયે ચોંટી જશે. એટલા માટે અડધી ખાંડ અને અડધો ગોળ લઈને પણ વેડમી બનાવી શકો છો, અને એકલા ખાંડની પણ તમે બનાવી શકો છો. પણ ગોળ હેલ્ધી છે એટલા માટે આપણે ગોળની વેડમી બનાવીશું. અને ગોળ અને દાળનું માપ એક સરખું રાખીશું, નહીં તો જ્યારે આપણે વેડમી બનાવીશું ને તો લોટના કારણે આપણને થોડી વેડમી ફીક્કી લાગશે. એટલા માટે બંને માપ આપણે સરખું રાખીશું. વડોદરાથી છું. આપણે ગુજરાતીઓ તુવેરની દાળની વેડમી બનાવીએ છીએ. મહારાષ્ટ્રમાં ચણાની દાળની પૂરણપોળી બનાવે છે. તમે કહેશો તો હું ચણા દાળની પૂરણપોળી પણ બનાવીને બતાવીશ. આપણું પૂરણ ધીરે ધીરે ઠીક થવા લાગ્યું છે. આપણે એમાં એલચી પાવડર ઉમેરી દઈશું. એલચી પાવડર ઉમેરવાથી એનો સ્વાદ બમણો થઈ જાય છે, એટલે એલચી પાવડર જરૂર ઉમેરજો. મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું એટલે ધીરે 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 આપણું મિશ્રણ ઘટ થતું થશે. એટલે આપણે આ રીતે હલાવતા રહીશું. આપણું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી તમે મારી ચેનલ ભાવનાસ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેજો. અને મારી વાનગી બનાવવાની રીત તમને ગમતી હોય ને તો તમે મને કોમેન્ટ જરૂર કરજો. કોમેન્ટ કરશો તો મને ખૂબ ગમશે. અને સાથે સાથે કોમેન્ટમાં જય શ્રી રામ તો જરૂર લખો. તો આપણું મિશ્રણ ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે. તમે જોઈ શકો છો આપણું પૂરણ સરસ ઘટ થઈ ગયું છે. આ રીતે આપણે પૂરણ મિક્સ કરીએ અને આપણો તબેથો આવી રીતે વચ્ચે ઊભો રહે એટલે સમજી જવાનું કે આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે. આપણું પૂરણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. પૂરણને આપણે પ્લેટમાં લઈ લઈશું. પૂરણને આ રીતે પ્લેટમાં પાથરી દઈશું એટલે જલ્દીથી આપણું પૂરણ ઠંડુ થઈ જાય. જો સરસ ગોળી વળે છે આ રીતે, એટલે આપણું પૂરણ સરસ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે આપણે પૂરણને ઠંડુ થવા દઈશું. સરસ આવા નાના નાના ગોળા તૈયાર કરી લઈશું. આ રીતના જો
હાથે ચોટતું નથી, એટલે આપણું પૂરણ સરસ તૈયાર થઈ ગયું છે. આ પૂરણને તમે ફ્રીજમાં 2 દિવસ સુધી સાચવીને રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે બનાવીને ખાઈ શકો છો. આ રીતે આપણે બધા ગોળા પહેલાં તૈયાર કરી લઈશું. જો આ રીતે આપણે લોટ અને પૂરણનો ગોળો વાળી અને તૈયાર કરી લેવાનો છે. તે વાડકી જેવો શેપ આપવાનો છે થોડો. આ પૂરણ મૂકી દઈશું. ચારે બાજુથી આ રીતે આપણે કવર કરી અને લોવો તૈયાર કરી લેવાનો છે. આ રીતે જો હળવા હાથે આપણે એને વણી લઈશું. અંદરથી આપણે બહારની તરફ વણવાનું છે, એટલે આપણી ધારો ફાટી ના જાય એટલા માટે. પહેલાંના જમાનામાં આપણે બહુ મીઠાઈ હોતી નથી. આ રીતે આપણી મમ્મી વેડમી બનાવતી, લાડુ બનાવતી ઘઉંના લોટના, અને ઘઉંના લોટનો શીરો બનાવતી. એમાં ઘી હોય, ગોળ હોય અને લોટ હોય, એટલે આપણી બધી મીઠાઈઓ એકદમ હેલ્ધી હતી. બાળકોને આવી મીઠાઈઓ બનાવીને જરૂર ખવડાવો. આ બધી મીઠાઈઓ આપણી વિસરાતી વાનગી થઈ ગઈ છે. હવે આપણે પૂરણપોળીને શેકી લઈશું. જોઈ લઈએ, આપણે એક તરફ શેકાઈ ગઈ છે, બીજી તરફ પલટાવી લઈશું. તમે જોઈ શકો છો આપણી પૂરણપોળી સરસ ફૂલી ગઈ છે. જો તમે પણ આ રીતે લોટ બાંધશો અને વણવામાં ધ્યાન આપશો ને, તો તમારી પૂરણપોળીની ધારો ફાટશે પણ નહીં અને આવી સરસ ફૂલેલી બનશે. અમારા ઘરમાં તો મારા પપ્પાને ખૂબ પૂરણપોળી ભાવતી હતી. તમારા ઘરમાં કોને ભાવે છે એ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. જો કેટલી સરસ શેકાઈ ગઈ છે. આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે બધી પૂરણપોળી આપણે શેકી લઈશું. પૂરણપોળીને તમે આ રીતે કોરી શેકીને પણ ઉપર ઘી લગાવી શકો છો. પૂરણપોળી પર ઘી આપણે ભરપૂર માત્રામાં લગાવવાનું છે અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે ખાડા કરીશું, જેથી અંદર ઘી ઉતરે અને પૂરણપોળીનો સ્વાદ બમણો થઈ જાય. આ રીતે પણ તમે પૂરણપોળીને ઉપરથી ઘી લગાવી શકો છો. તો તૈયાર છે આપણી ગુજરાતીઓની મનપસંદ પૂરણપોળી કે વેડમી. એને મેં ઘી સાથે સર્વ કરી છે. પૂરણપોળીને ઘીમાં બોળીને જ ખાવામાં આવે છે. તમે એને કેવી રીતે ખાવ છો એ જરૂર જણાવજો. ગુજરાતી થાળી ભભરી દાળ, ભાત, કઢી, વેડમી અને ભરેલા કેપ્સિકમનું શાક. દરેક ગુજરાતી એને કઢી ભાત જોડે વેડમી બનાવે છે. અમુક લોકો દાળ ભાત જોડે પણ ખાતા હોય છે, પણ આનું કોમ્બિનેશન છુટ્ટી દાળ, ભાત અને કઢી સાથે વેડમી બનાવવામાં આવે છે. આ રીતે રેસિપી જોતા રહો અને કોમેન્ટ કરતા રહો. આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.